શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરીમાં 1 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ। મહાત્મા ગાંધીના નિર્વાણ દિને મનાવાતા શહીદ દિન અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિતના કર્મયોગીઓ દ્વારા 1 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીના બેઠક કક્ષમાં નાયબ કલેક્ટર, નાયબ મામલતદારો ઉપરાંત ક્લાર્ક એકત્ર થયા હતા અને કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ પણ તેમાં જોડાયા હતા। આજે 11 વાગ્યે સૌએ સાથે મૌન પાળ્યું હતું અને બાદમાં મહાત્મા ગાંધી ઉપરાંત સ્વતંત્રતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા સૌ વીર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ આ પ્રકારે સૌ અધિકારીઓ, કર્મચારીઓ એકત્ર થઈને મૌન પાળીને શહીદોને વંદના કરી હતી। પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પણ શહીદ દિન નિમિત્તે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અન્ય સરકારી અને બિન સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મૌન પાળી શહીદ વંદના કરવામાં આવી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ, મામલતદાર શ્રીઓ અને સ્ટાફ, માહિતીના નાયબ નિયામક શ્રી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું।